જો એના પછી તમારું નેક્સ્ટ કોઓપરેટિવ સોસાયટી પછી તમારું આ જોઈન્ટ સ્ટોક કંપની છે. તો જોઈન્ટ સ્ટોક કંપની મેઇનલી એ લોકોનું ટાર્ગેટ શું હોય કે મોટા લેવલ ઉપર બિઝનેસ કરે અને પૈસા પણ બહુ બધા ઇન્વોલ્વ હશે. જેમ કે જોઈન્ટ સ્ટોક કંપની એટલે આપણે આ પબ્લિક લિમિટેડ કંપનીઝ કહી શકીએ, રિલાયન્સ છે, ટાટા છે, કે જેના શેર્સ પર માર્કેટમાં અવેલેબલ હોય. તો જોઈન્ટ સ્ટોક કંપની સ્ટાર્ટ કરવો એ બહુ ડિફિકલ્ટ છે ને, એમાં તમારે બહુ બધી પ્રોસેસ જોઈએ, પછી લીગલ ને બધું રિક્વાયરમેન્ટ્સ પણ બહુ બધા છે. તો એમાં આપ્યું છે કે લાર્જ સ્કેલ પ્રોડક્શન કરવું હોય ને ઇન એન્ટિસિપેશન ઓફ ડિમાન્ડ સ્ટાર્ટેડ આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. તો ઇંગ્લેન્ડમાં જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું હતું, જે ને આપણે હિસ્ટ્રીમાં આપણને પહેલાં બતાવતા સોશિયલ સ્ટડીઝમાં ને એમાં, તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું પછી આપણે થઈ ગયું કે રિસ્ક વધી ગયું, લાર્જ સ્કેલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એવા બિઝનેસ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન થઈ ગયા. અને પ્રોબ્લેમ શું થતો હતો કે સોલ પ્રોપ્રાઇટરશિપ હોય કે પાર્ટનરશિપ ફર્મ હોય તો એ લોકો બધા બહુ તો વધીને કેટલા પૈસા નાખી શકે એમ, એની પાસે જેટલા હોય એટલા. અને પ્રોબ્લેમ પાછો હતો અનલિમિટેડ લાયબિલિટીનો, કે અનલિમિટેડ લાયબિલિટી મતલબ કોઈ વખત જો એ લોકો સેલ ન કરી શકે ઓર આઉટસાઇડ પાર્ટીઝને પે ન કરી શકે તો ઇવન પોતાના પર્સનલ એસેટ્સ વેચીને પણ એ લોકોને સેલ કરવું પડે. તો ઇવન આપણે કહી શકીએ ને કે પોતાના પર્સનલ એસેટ્સ વેચીને પણ એને ક્રેડિટર્સને પે કરવું પડે. તો અનલિમિટેડ લાયબિલિટીનો પ્રોબ્લેમ હતો. પછી કેપિટલ એટલું બધું હતું નહીં. પછી શોર્ટ લાઈફ હતી ને, સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ હોય તો ઓનર મરી જાય તો પછી એ દુકાન પણ બંધ થઈ જાય એવું કહી શકાય, અનલેસ એન્ડ અન્ટિલ એના જે ઘરના લોકો એ સંભાળતા હોય તો. તો આ બધા જે પ્રોબ્લેમ્સ હતા એના લીધે પણ આ જોઈન્ટ સ્ટોક કંપનીની જરૂર પડવા લાગી. સો એઝ અ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ્સ ઓફ લાર્જ નીડ ઓફ કેપિટલ ફોર લાર્જ સ્કેલ એક્ટિવિટીઝ, જેમાં સિક્યુરિટી ઓફ કેપિટલ પણ હોય, લાયબિલિટી પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એટલે કોઈ એકને ટેન્શન ન રહે, અને બધાનું એફિશિયન્ટ મેનેજમેન્ટ થઈ જાય ને, એક કરતાં વધારે લોકો જોઈન થાય તો બિઝનેસ સારી રીતે કરી શકે. તો એટલા માટે આ જોઈન્ટ સ્ટોક કંપનીનું ફોર્મેશન થયું. સો કંપનીને આપણે જોઈન્ટ સ્ટોક કંપની કહી શકીએ. સો ધ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ગોટ રેપિડ મોમેન્ટમ ડ્યુ ટુ ડેવલપમેન્ટ ઓફ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો ઇન્ડિયામાં આપણે કહી શકીએ કે કંપનીઝ એક્ટ જે છે એ 1956માં પહેલી વખત બનાવ્યો હતો એક્ટ જે છે. પછી હમણાં મોડિફિકેશન્સ કર્યા, એના પછી 2013માં એ મોડિફાઈડ કરેલો એક્ટ છે 2013નો કંપનીઝ એક્ટ. તો આપણે કહી શકીએ કે કંપનીનો હેન્સ ધ કંપની ઇઝ નોન એઝ એન એન્જિન ઓફ ઇકોનોમિક ગ્રોથ. તો એટલા માટે કંપનીઝ એક્ટ ફોર્મ થયું, અને કંપનીઝ એક્ટ હવે પાછું અમેન્ડમેન્ટના ચેન્જીસ આવ્યા સાથે 2013નો નવો એક્ટ છે. તો કંપનીનો મિનિંગ આપણે કહીએ તો એ આર્ટિફિશિયલ પર્સન છે જે લીગલી ક્રિએટેડ છે, જેને કોમન ગોલ્સ એટલે એના જે કંપની જે છે એમાં એ લોકોએ એક ડિસાઇડ કર્યો હશે કે કયા ગોલથી કંપની ચાલુ કરી છે, પ્રોફિટ કમાવા, સેલ્સ કરવા, સર્વિસીસ પ્રોવાઈડ કરવા. અને એ આર્ટિફિશિયલ ઇનવિઝિબલ પર્સન છે ઇન ધ આઈઝ ઓફ લો, અને એને કોમન સીલ કહી શકાય ને. કોમન ગોલ્સ છે એવી રીતે કોમન સીલ કહી શકાય. તો કોમન સીલ એટલે અત્યારના કેસમાં આપણે કહીએ કે કંપની તો કોઈ પર્સન છે નહીં, તો કંપનીના બિહાફ પર એના જે મેનેજિંગ ડિરેક્ટર છે કે CEO છે એ એના સાઇન કરતા હશે. તો એમાં એનું એક હોલોગ્રામવાળું એનું સિગ્નેચર હોય. જે કંપનીના ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ્સ હોય એમાં એ સીલ લાગે. જેમ કે ને કંપનીનું સીલ હોય, જેમ કે આપણે સ્કૂલ હોય તો તમારી સ્કૂલમાં તમારા રિઝલ્ટમાં એમાં ઓલો શાંતિપરીનો સિક્કો મારેલો હોય કે સેન્ટ મેરીઝનો સિક્કો મારેલો હોય, તો એને આપણે સીલ કહી શકાય ને. ઓફિશિયલી જે સ્કૂલનું સિગ્નેચર છે એ શું કહેવાય, એ જે સ્ટેમ્પ મારે એ. પછી એમાં જે ઓથોરાઇઝ સિગ્નેટરી છે જેને સ્ટેમ્પ મારી હશે, જેમ કે પ્રિન્સિપાલ છે કાં તો સ્કૂલના કોઈ ઓફિસર છે, ઓફિસના કોઈ પર્સન છે, એ એમાં સાઇન કરતા હશે. તો એવી રીતે કંપનીને પણ એક કોમન સીલ હશે. તો કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન એવું કહી શકાય. તો તમને ડિફાઇન કંપની કે તો કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન લીગલી ક્રિએટેડ હેવિંગ પરપેચ્યુઅલ સક્સેશન એન્ડ કોમન સીલ. પરપેચ્યુઅલ સક્સેશન એટલે કંપની એકવાર સ્ટાર્ટ થઈ તો એના માલિક કે ઓનર્સ મરી જાય તો પણ કંપની તો ચાલુ જ લેશે જ્યાં સુધી એનું લિક્વિડેશન નથી થતું ત્યાં સુધી. તો કેરેક્ટરિસ્ટિક્સમાં એ લીગલ પર્સનાલિટી છે, એ આર્ટિફિશિયલ પર્સન છે, એનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. જો દરેક સ્ટેટમાં જેમ કોઓપરેટિવ સોસાયટીનું પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય એમ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં પણ આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય. જેમ આપણે ના કહીએ કે આપણે બર્થ થાય તો આપણે બર્થ સર્ટિફિકેટ લેવા જાય મ્યુનિસિપાલિટીમાંથી, એમાંથી તો આપણું એક પછી આપણું પણ આધાર કાર્ડ હોય, એટલે આપણી ડિટેલ્સ હોય બધી એવું કહી શકાય. એવી રીતે કોઈ પણ કંપની ફોર્મ થાય તો એની પણ બધી ડિટેલ્સ જે છે એ રજિસ્ટ્રેશન ને બધું એનું કરાવ્યું હશે. અને કંપની કેન સ્યુ ઇટ્સ ઓન નેમ, can enter into contract and can sued against the company and can be sued against the company. એટલે કંપની જો આવી રીતે આર્ટિફિશિયલ લીગલ પર્સન છે
એટલે કંપની પોતાને પોતાની સામે કેસ કરી શકે એવું અહીંયા કહે છે. પછી બીજા કોઈ સાથે કોન્ટ્રાક્ટ કરી શકે અને કોઈ પણ કંપનીને સ્યુ કરી શકે. જો કંપની ફોલ્ટમાં આવે તો કોઈ કસ્ટમર્સ છે કે ગવર્મેન્ટ છે કે એની સામે કેસ કરી શકે. પછી જોઈન્ટ સ્ટોક કંપની એટલે પબ્લિક લિમિટેડ કંપની. જોઈન્ટ સ્ટોક એટલે બધા જ લોકોના પૈસા ભેગા થઈને સ્ટોક થઈને આપણે એમ ના કે જેમ સ્ટોક માર્કેટ હોય તો બધાના, જેમ કે એક જણા પાસે એટલા બધા કરોડો કે કંઈ લાખો પૈસા છે નહીં, તો એ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન કરે તો બધા ભલે ને 100 રૂપિયા આપે, કોઈ 200 રૂપિયા આપે, કોઈ 500 રૂપિયા આપે. હા, શેર્સ લે તો જેમ કે તમને 12થમાં આવે છે એસપીમાં કે કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન, જેમ કે તમારે કોઈ કંપની સ્ટાર્ટ કરવી હોય, પબ્લિક લિમિટેડ કંપની જેમાં રિલાયન્સ ને ટાટા ને બિરલા ને જે પણ છે એ રીતે, જેના શેર્સ માર્કેટમાં અવેલેબલ છે. તો જેમ કે ઘણી બધી આ મલ્ટીનેશનલ કંપનીઝ કહી શકે, હિન્દુસ્તાન લીવર છે, કોલગેટ પાલ્મોલિવ છે, તો એ બધાના શેર્સ માર્કેટમાં અવેલેબલ હોય. ઇન્ફોસિસ છે, તો એ બધાના શેર્સ માર્કેટમાં અવેલેબલ હોય. તો તમારે કોઈ કંપની સ્ટાર્ટ કરવી હોય તો મિનિમમ 7 જણા જોઈએ કંપની સ્ટાર્ટ કરવા માટે. તો તમે કંપની સ્ટાર્ટ કરો તો તમે બધા પાસે પૈસા માંગો, એક વખત પૈસા ભેગા થઈ જાય, તમારી પાસે નથી, તમારી પાસે લેડેસે 5,000 છે, પણ આપણે 50 લાખની કંપની સ્ટાર્ટ કરવી હોય તો આપણી પાસે પૈસા નથી, તો આપણે બધાને કહીએ આપણી પાસે આઈડિયા છે, તો આપણે બધાને કહીએ કે એ લોકો આપણી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરે, તો બીજા લોકો પૈસા આપશે તો એ લોકોને પ્રોફિટનો શેર. એટલે એ ભરોસોમાં તો એવું છે કે તમે જ્યારે કંપની સ્ટાર્ટ કરશો તો તમે કન્વિન્સ કરાવવું પડે, જેમ કે તમે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું હશે અને તમે તમારું થોડું, જેમ કે તમે કંપની ક્યારે સ્ટાર્ટ થતી હશે જ્યારે તમે ઓલરેડી કંઈક કામ કરતા હશો. લેટ્સ કે તમારી સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ છે, એમાંથી તમારે કંપની ચાલુ કરવી છે, તો તમે સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ તમારી ચલાવો છો, એમાં તમને ખબર છે કે હવે તમારા ફ્યુચરમાં તમે આનાથી પણ વધારે સારું કરી શકો એમ છો, પણ તમારી પાસે પૈસા નથી. લેટ્સ કે તમે કોઈક વસ્તુ મેન્યુફેક્ચર કરો છો, એ લોઅર લેવલે આપણે નાના લેવલે આપણે મેન્યુફેક્ચર કરીએ, પણ જો આપણી પાસે પૈસા આવે અને આપણે મોટા મશીનરીઝ લઈએ તો એ વસ્તુની બહુ ડિમાન્ડ થવાની છે. તો આપણી પાસે પૈસા આવે તો આપણે એને હ્યુજ પ્રોડક્શન કરી શકીએ. જેમ કે આ તમને નથી, આ શાર્ક ટેન્ક તમે જોતા હોય તો એમાં પણ સેમ વસ્તુ જ છે કે જે લોકો આવે છે એ લોકો બધા એન્ટરપ્રેનર્સ છે, એટલે ને મોસ્ટલી કહી શકે સોલ પ્રોપ્રાઇટર જેવા જ છે એવું કહી શકો, પણ એ લોકો પોતાનું એક રજિસ્ટ્રેશન કરાવીને આવ્યા છે, લીગલ બિઝનેસ છે એ લોકોનો. તો આ લોકો એને ઓફર કરે છે કે અમે તમે 75 લાખ આપીએ તો તમે અમને 8% ઇક્વિટી આપો એમ. તો એ કંપનીમાં તમે જો ઇન્વેસ્ટ કરો તો એ તમને ઓનરશિપ આપે 8%ની, તો કંપનીને પ્રોફિટ્સ થાય તો કંપનીના પ્રોફિટ્સમાંથી 8% પ્રોફિટ તમારો થઈ જાય. એટલે તમે જેમ કે પબ્લિક લિમિટેડ કંપની સ્ટાર્ટ કરવી હોય, તમે વિચાર્યો જેમ કે કોલેજ પૂરું કર્યું ને તમે વિચાર્યું કે તમારે કોઈ એક મોટી કંપની સ્ટાર્ટ કરવી છે, હે શું હોય? હા, એટલે તમે કોન્ટ્રાક્ટ એક્ટ કરી શકો, એટલે 18 યર્સથી વધારે હોવા જોઈએ. તો તમે 7 જણા જોઈએ, 7 મેમ્બર્સ બનીને તમે કંપની સ્ટાર્ટ કરી શકો. પણ ઇન્વેસ્ટ કોણ કરશે એમાં? પહેલાં તમારે ટ્રસ્ટ ગેઇન કરવું પડે, જેમ કે તમે બતાવવું પડે, જેમ કે આ તમે શાર્ક ટેન્ક જોવો છો તો એમાં એ લોકો પહેલાં જ ક્વેશ્ચન પૂછે છે ને કે તમારું સેલ્સ કેટલું થયું પહેલાં 3 મહિનાનું, ગયા વર્ષે તમે કેટલા સેલ્સ કર્યા, તમે કેટલા વર્ષથી તમારી કંપની ચાલે છે. તો ધીમે ધીમે એવી રીતે એક્સપાન્શન થાય એવું કહી શકો. એટલે તમે બિઝનેસ કંઈક કરતા હશો એમાંથી તમે વિચારતો, એમને એમ તો આપણે નહીં વિચારે કે આપણે પબ્લિક લિમિટેડ કંપની ખોલવી છે, તો તમારે પ્રોજેક્ટ રિપોર્ટને બધું બનાવવું પડશે. જે બધા સીએ હોય કે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એ તમને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી દે કે તમને લડે કે તમે ડિસાઇડ કર્યું કે તમારે પબ્લિક લિમિટેડ કંપની ખોલવી છે અને તમારે અહીંયા પોરબંદરમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની ખોલવી છે, તો એના માટે કઈ કઈ વસ્તુ જોશે એનું બધું તમારે એકદમ ડિટેલમાં સ્ટડી કરવું પડે. તો તમારે એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે. તો જે સીએ હોય કાં તો જે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ હોય એ લોકો તમને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી દે કે તમારે જીઆઈડીસીમાં કેટલા જગ્યા કેટલા વારનો પ્લોટ લેવો પડે, એમાં કઈ કઈ ફેસિલિટીઝ જોઈએ, કયા કયા મશીન્સ લેવા પડે, એ મશીન્સ કેટલાના થાય, એ મશીન્સ ક્યાંથી લેશો, એ મશીન્સ લેવા માટે પૈસા ક્યાંથી કાઢશો. પછી એક વખત તમે મોબાઈલ બનાવી પણ લીધો તો એને તમે વેચશો કેવી રીતે, કેટલામાં વેચશો, પછી વેચાશે કે નહીં, નહીં વેચાય તો શું કરશો, વેચાશે તો કેટલા વર્ષમાં તમારો પ્રોફિટ રિકવર થશે, નહીં વેચાય તો તમે શું કરશો. તો લેટ અસ સે કે 6 મહિનામાં ટ્રાય કર્યું તો આપણે વેચાણા જ નહીં, તો પછી આપણે ધીમે ધીમે એ પ્રોડક્ટ લાઇન ચેન્જ કરી દેવી પડે. આપણે વિચારવું પડે કે ભાઈ મોબાઈલમાં તો એટલી કોમ્પિટિશન છે કે આપણે તો વેચાતા જ નથી, તો એ જે એના રો મટીરિયલ્સ છે એને ફર્ધર પ્રોસેસિંગ ન કરીએ અને ભલે સસ્તામાં તો સસ્તામાં પાછા રિટર્ન કરીને બીજું કંઈક સ્ટાર્ટ કરીએ. એટલે એવું કહી શકાય ને. એટલે બિઝનેસ આપણે કરીએ તો આપણે બહુ બધી વસ્તુ વિચારવી પડશે. પછી લડશે કે તમે વિચાર્યું કે આ નથી થતું તો તમે બીજા કંઈક મોબાઈલનું જે કંઈ એક્સેસરીઝની કંપની ખોલી નાખો.
કે જે ઓછા સસ્તા ભાવમાં તમે આપશો તો બધા લેવાવાળા વધારે હશે. તો ઇન શોર્ટ તમારે વિચારવું પડે પહેલાં કે તમારે શું કરવું છે. તો એના બેઝિસ પર તમે સ્ટાર્ટ કરી હશે, અને એક વખત તમે સ્ટાર્ટ કરશો તો એનું પરપેચ્યુઅલ સક્સેસ એક્ઝિસ્ટન્સ હશે ને, લોંગ ટાઈમ માટે હશે. પછી કંપનીના માલિક ભલે મરી જાય પણ કંપની તો હશે જ કેટલા વર્ષો સુધી, અનલેસ એન્ડ અન્ટિલ એ લિક્વિડેટ થાય. તો ઓનર કે એના જે ફાઉન્ડર હોય કે ઓનર હોય એનું એ મરી જાય કે ઇન્સોલ્વન્ટ થઈ જાય તો પણ કંઈ ફેર નહીં પડે. પછી ડિવિઝન ઓફ કેપિટલ ઇન સ્મોલ ફ્રેક્શન્સ છે. જો મેઇન ફાયદો શું છે જોઈન્ટ સ્ટોક કંપનીનો, કે બધાય પાસે પૈસા ન હોય પણ બધા લોકો પાસે થોડા થોડા પૈસા હોય તો એ થોડા થોડા પૈસા લઈ આવી શકે. તો ડિવિઝન ઓફ કેપિટલ ઇન સ્મોલ ફ્રેક્શન્સ છે. તો આપણે ઇશ્યુ ઓફ શેર્સ જે છે એના માટે આપણે શેર્સ જે છે એ સ્મોલ પાર્ટ્સમાં અવેલેબલ છે. જેમ કે એક શેરના લેડસ છે કે 100 રૂપિયા છે તો ઘણા 500 શેર્સ એ લે. ઘણાની પાસે પૈસા ન હોય તો ભલે ને 2 શેર લે તોય ચાલે. એટલે ક્લિયર છે ને એમ કે તમારે એવું જરૂરી નથી કે તમે કંપની ચાલુ કરો અને તમારા શેર્સ બહુ મોંઘા છે તો મોંઘા છે તો બધા 1 કે 2 લે, એમ કરીને પણ તમે પૈસા ભેગા કરી શકો ને. તો ડિવિઝન ઓફ કેપિટલ ઇન સ્મોલ ફ્રેક્શન્સ છે, બીકોઝ ઓફ વિચ ઇવન સ્મોલ ઇન્વેસ્ટર્સ કેન પરચેઝ ધ શેર્સ. પછી ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સ છે. જેમ કે તમે શેર લે વેચનો બિઝનેસ કરતા હોય અને તમે સાઈડમાં શેરનું પણ કરતા હોય, ટ્રેડિંગ કરતા હોય, તો તમે કોઈ કંપનીના શેર્સ લીધા, તમને સારા લાગ્યા તો ઠીક છે. પછી તમને એવું લાગ્યું કે આ કંપની પ્રોફિટમાંથી આપણને કાંઈ ડિવિડન્ડ આપતી નથી અને હોઈ શકે ફ્યુચરમાં આ કંપનીના શેર્સના ભાવ ઓછા થઈ જાય, તો અત્યારના આપણને ભાવ વધારે મળતા હોય તો આપણે વેચી નાખીએ. તો ટ્રાન્સફર ઓફ શેર જે છે એ ઇઝીલી થઈ શકે. પછી કોમન સીલ છે. કંપનીનું એક કોમન સીલ, જેમ ન કીધું ઓલું સ્ટેમ્પ જેવું હોય, તો એ બધા જ કંપનીના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હશે, લીગલ ડોક્યુમેન્ટ્સ હશે, એમાં એટેચ કરેલું હશે. અત્યારના ટાઈમમાં મોડર્ન જે આવી ગયું છે મેથડ, એમાં મોસ્ટલી હોલોગ્રામવાળું હશે. તો એ હોલોગ્રામને કોઈ કોપી ના કરી શકે. હોલોગ્રામ એટલે ખ્યાલ છે ને, ઓલો શાઇનિંગવાળું હોય. કોઈ પણ પ્રોડક્ટમાં એના પ્રોડક્ટમાં હોલોગ્રામ્સ નાખેલા હોય. હોલોગ્રામ્સ એટલે ને તમે આ ડેબિટ ક્રેડિટ કાર્ડમાં પણ એક હોલોગ્રામ એટલે શાઇનિંગ જેવો એક સ્ક્વેર હોય જેમાં તમે થોડું ઉપર નીચે કરો ને તેમાં અલગ અલગ ફિગર્સ દેખાતા હોય એમ. તો એવા કોમન સીલ હોય એ બધામાં અટેચ કરેલા હોય. પછી મેનેજમેન્ટ કહી શકીએ તો મેનેજમેન્ટ, કંપનીનું મેનેજમેન્ટ જે છે એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરશે. કારણ કે કંપની તો પોતે કોઈ જીવિત વ્યક્તિ તો છે નહીં, તો એના બિહાફ પર એના જે અપોઇન્ટેડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હશે એ બધું કામ કરતા હશે. પણ એ લોકો કામ કરશે એ પણ લિમિટેશન્સ સાથે. જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જેમ કીધું હશે એના હિસાબથી આ લોકો મેનેજમેન્ટ જે છે એ કામ કરતા હશે. પછી શેર હોલ્ડર્સ ઇલેક્ટ ધ રિપ્રેઝેન્ટેટિવ્સ અમોંગ ધેમસેલ્સ, જેને આપણે ડિરેક્ટર્સ કહી શકીએ. જો તમે કોઈ કંપનીના લડે છે કે તમે કોઈ પણ કંપનીના શેર્સ લીધા છે, તો હવે એ કંપની કેમ ચલાવી ને કેમ ન ચલાવી એ આપણને તો ખબર નથી. તો આપણે આપણા બિહાફ પર એક ડિરેક્ટર્સ અપોઇન્ટ કર્યા હશે. ડિરેક્ટર્સ મતલબ એવા લોકો કે જે દરરોજ કંપનીમાં કે ઓફિસમાં જશે, દરરોજની એક્ટિવિટીઝને ઓબ્ઝર્વ કરશે. જેમ કે મેનેજિંગ ડિરેક્ટર્સ છે કે એ લોકોના જે ફૂલ ટાઈમ ડિરેક્ટર્સ છે, એ લોકો દરરોજ એમ કેમ 9 to 5નો જોબ હોય એવી રીતે ત્યાં કંપનીમાં જશે, કંપની બરાબર ચાલે છે કે નહીં બધું જોશે. તો શેર હોલ્ડર્સ એટલે તમે કંપનીના શેર્સ લીધા છે તો તમે કંપનીના માલિક છો, તો તમે ડિરેક્ટર્સને અપોઇન્ટ કર્યા છે કે ભાઈ અમારા બિહાફ પર તમારે જોવું કે કંપની બરાબર ચાલે છે કે નહીં. સો ગ્રુપ ઓફ ડિરેક્ટર્સ આર નોન એઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જે કંપનીને મેનેજ કરતા હશે. અને ઓનરશિપ અને મેનેજમેન્ટ બે સેપરેટ છે. એટલે મેનેજમેન્ટ જે છે ઇઝ ડન બાય ડિરેક્ટર્સ છે, વેરેઝ ઓનર્સ આર ધ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સમાં ઇક્વિટી અને પ્રિફરન્સ શેર હોલ્ડર્સ બે આવી જશે. પછી અહીંયા ફર્ધર આપ્યું છે સ્ટેટસ ઓફ મેમ્બર્સ છે. સો નાઇધર અ મેમ્બર કેન એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ ઓન બિહાફ ઓફ અ કંપની, નોર અ કંપની કેન બી લાયબલ ફોર એની એક્ટ ઓફ મેમ્બર્સ, એઝ મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ સેપરેટ છે. તો કંપનીને પણ સેપરેટ લીગલ આઈડેન્ટિટી છે. જેમ કે આપણે કહીએ કે કંપનીની નીલામી થાય તો એમાં કંઈ આપણે આપણા પોતાના પર્સનલ એસેટ્સ વેચવા ના પડે. સિમિલરલી આપણી નીલામી થાય ત્યારે કંપની કંઈ આપણને હેલ્પ કરવા નહીં આવે. આપણે કંપનીના શેર્સ લીધા હશે તો લેટ્સ સે કે આપણે 80 શેર્સ લીધા હશે ને આપણે અમુક પર્સન્ટેજના 10% આપણે માલિક હશું એ કંપનીના, તો આપણે કંઈક પ્રોબ્લેમ્સ આવશે તો કંપની એમાં કંઈ પૈસા નહીં આપવા આવે, કારણ કે કંપની પણ અલગ છે અને એના ઓનર્સ પણ અલગ છે. So status of members is different from that of a status of a company. Both are separate legal entities. So company is not liable for liabilities of members, whereas members are not liable for any liability of the company. નંબર ઓફ મેમ્બર્સ તમારામાં નવી ટેક્સબુકમાં કંઈ કરેક્શન છે. પ્રાઇવેટ કંપની હશે તો મિનિમમ 2 અને મેક્સિમમ 200 છે, અને પબ્લિક લિમિટેડ કંપનીમાં મિનિમમ 7 છે, જ્યારે મેક્સિમમ નંબર ઉપર કંઈ રેસ્ટ્રિક્શન છે નહીં.
એટલું એમાં સેમ જ આપેલું જ ને. લાયબિલિટીઝ ઓફ મેમ્બર્સ જે છે, તો લાયબિલિટી ઓફ મેમ્બર્સ મે બી લિમિટેડ ઓર અનલિમિટેડ. લાયબિલિટી ઓફ અ મેમ્બર્સ ઇઝ લિમિટેડ ટુ ધ શેર્સ હેલ્ડ બાય ધેમ. અને આપણા ઇન્ડિયામાં છે ને અનલિમિટેડ લાયબિલિટીવાળી કંપની અલાઉડ નથી. સો લાયબિલિટી ઓફ ધ મેમ્બર્સ ઇઝ લિમિટેડ ઓર અનલિમિટેડ ઇઝ સ્ટેટેડ ઇન ધ મેમોરેન્ડમ એસોસિએશન. પણ મોસ્ટલી આપણા કન્ટ્રીમાં તો લિમિટેડ લાયબિલિટીવાળા જ છે. જેમ કે તમે શેર્સમાં પૈસા નાખ્યા, તમે ઓનર્સ થયા અને તમે 8,000 રૂપિયાના શેર્સ લીધા, તો કંપની બંધ થાય કે કંપનીને દેવું થાય અને કંપનીને કોઈને બહારના આઉટસાઇડ પાર્ટીસને દેવાના આવે તો વધીને તમારા 8,000 ડૂબે, એનાથી વધારે ન ડૂબે. સો લાયબિલિટી ઓફ મેમ્બર્સ ઇઝ ઇક્વલ ટુ ધ amount invested by them in the company or is equal to the number of shares held by them in the company. હે એટલે લિમિટેડ આપણા ઇન્ડિયામાં અનલિમિટેડ કંપનીઝ અલાઉડ નથી. હા, કાં તો પ્રાઇવેટ લિમિટેડ કાં તો પબ્લિક લિમિટેડ કંપનીઝ હશે, અને અનલિમિટેડ કંપનીઝ આપણા ઇન્ડિયામાં એક્ઝિસ્ટન્સમાં નથી. પછી ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ તો કંપનીને સેપરેટ એન્ટિટી ઓર સેપરેટ આઈડેન્ટિફિકેશન છે લોથી. So company is not a citizen of a country, hence company has no fundamental right to be enjoyed by citizens. જેમ કે કંપનીને કંઈ રાઇટ ટુ વોટ કે એવું નથી. ઇલેક્શન થાય તો કંપનીના નામનું આધાર કાર્ડ ના હોય એમ. કંપનીનું કંપની આઈડેન્ટિફિકેશન નંબર હોય, જેને આપણે સિન નંબર કહી શકાય, CIN સિન નંબર. અને વોટિંગ રાઇટ પર મેમ્બર છે તો દરેક મેમ્બરને વોટ કરવાનો રાઇટ છે. સો ઓન ધ બેઝિસ ઓફ શેર્સ હેલ્ડ બાય ધેમ. જો કોઓપરેટિવ સોસાયટીમાં શું હતું, ગમે તેટલા પૈસા હોય પણ એક મેમ્બરને એક જ વોટ, એક માણસ દીઠ એક વોટ હતું. બટ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં તમે જેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, તમે જેટલા શેર્સ લીધા છે, અકોર્ડિંગ ટુ દેટ શેર્સ તમને વોટિંગ રાઇટ્સ હશે. ઇઝી ટ્રાન્સફર ઓફ શેર એન્ડ વોટિંગ પર શેર આર સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કંપની. એટલે આપણે કહી શકીએ કે જેની પાસે વધારે શેર્સ હશે એને વધારે વોટિંગ રાઇટ્સ હશે, તો એને ડિસિઝન પણ એના ફેવરમાં જ હશે. જેમ કે આપણી પાસે 18% જ શેર્સ છે અને એક બીજા જે છે એની પાસે લેટ છે કે 70% શેર્સ છે, તો જેમ કે સેમ થશે ને કંપનીમાં, કારણ કે વધારે ઇન્વેસ્ટમેન્ટ એ લોકોનું છે. પછી એડવાન્ટેજીસમાં શું કહી શકે, તો એડવાન્ટેજીસ પણ તમને 5 કે 3 માર્ક્સમાં પૂછે છે કે સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. તો મોસ્ટલી કેરેક્ટરિસ્ટિક્સ અને એડવાન્ટેજીસ બે તમે સિમિલર જેવું છે એવું જ કહી શકાય. તમે બેયનું કમ્બાઈન લખી શકો. મેઇન હેડિંગ લખવાના અને અંદર પછી એક સેન્ટેન્સ તમારી રીતે એક્સપ્લેનેશનમાં લખવાના. હા, લખવા તો બધાય જોઈએ, તમારા શોર્ટમાં તમારે લખી નાખવાના. તો જેમ કે અહીંયા એડવાન્ટેજીસમાં તો હ્યુજ કેપિટલ ફંડ છે, તો કંપનીનું ફંડ બહુ મોટું હોય, સ્મોલ ફ્રેક્શન્સમાં ડિવાઈડ કર્યું હોય, અને વોટિંગ રાઇટ પર શેર છે એટલે કંપનીને વધારે પૈસા પણ મળી શકે. જેની પાસે વધારે પૈસા હશે એ વધારે શેર્સ લેશે, કારણ કે એને ખબર છે કે અમે જો વધારે પૈસામાં નાખશું તો આ કંપનીને અમે કંટ્રોલ કરી શકશું. પછી ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સ છે, જે પહેલાં પણ એ લોકોએ કીધું છે. અહીંયા 4th પોઈન્ટ છે એનું જ અહીંયા ટેક્સ્ટબુકમાં પાછું નીચે પણ રિપીટ થયું કે ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સ જે છે એ પોસિબલ છે, એટલા માટે તમારે ન જોતા હોય તો તમે બીજાને વેચી શકો. લાયબિલિટી ઓફ મેમ્બર્સ લિમિટેડ છે. ઇટ ઇઝ લિમિટેડ અપ ટુ ધ નંબર ઓફ શેર્સ, જેટલું એ લોકો ઇન્વેસ્ટ કર્યું છે જેટલી જ લાયબિલિટી છે. લિક્વિડેશન થાય કે વાઇન્ડિંગ અપ થાય તો એ લોકોએ જેટલા ફેસ વેલ્યુ જે છે એ જેટલા પૈસા નાખ્યા હશે એટલા ડૂબશે, એનાથી વધારે નહીં ડૂબે. સેપરેટ આઇડેન્ટિટી અને પરપેચ્યુઅલ લાઈફ, જે ઉપર કીધું એ જ નીચે છે કે કંપનીને સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ છે અને પરમનન્ટ લાઈફ છે ને. પરપેચ્યુઅલ લાઈફ મીન્સ પરમનન્ટ લાઈફ અનલેસ એન્ડ અન્ટિલ ઇટ ઇઝ લિક્વિડેટેડ ઓર ક્લોઝડ ડાઉન. તો ઇન્સોલ્વન્સી કે પાગલ થઈ જાય, આ મેમ્બર્સ પાગલ થઈ જાય કે ઇન્સોલ્વન્ટ થઈ જાય કે મરી જાય તો કંપની તો ચાલુ જ રહેશે. અને એના કેસમાં એના જે શેર્સ જે છે એ બીજા મેમ્બર્સને ટ્રાન્સફર કરી શકે, કાં તો એના બીજા ફેમિલી મેમ્બર્સને ટ્રાન્સફર કરી શકે. અને લાર્જ સ્કેલ પ્રોડક્શન પોસિબલ છે કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં, કારણ કે બલ્ક પરચેસ કરી શકે. નાની કંપની હોય ઓર સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ હોય તો એટલા પૈસા ભેગા નહીં કરી શકે, પણ જોઈન્ટ સ્ટોક કંપની હશે તો એ પૈસા ભેગા કરીને વધારે સારી રીતે બિઝનેસ કરી શકશે. એ લોકોએ જે પ્રોવિઝન્સ હોય ને એમાં એ લોકોએ પહેલાં કોન્ટ્રાક્ટમાં ને બધું લખેલું હોય કે ભાઈ આ મેનેજિંગ ડિરેક્ટર છે એને કંઈક પણ થઈ જાય તો એના પછીના આટલા પર્સન્સ હશે. અને કદાચ એક સાથે 1-2 જણા મરી જાય તો એ લોકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મિટિંગ કરીને તાત્કાલિક કોઈક બીજાને અપોઇન્ટ કરી દે. જેમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 5 કે 6 જણા છે, એમાંથી એક જે છે એ મેનેજિંગ ડિરેક્ટર છે. હવે એને કોરોના થઈ ગયો તો એ મરી ગયો, તો બીજો જે છે એ લોકોએ એમાં લખેલું હશે કે ઇન કેસ ઓફ એબ્સન્સ ઓફ તો એના પછીનો નેક્સ્ટ કોણ હશે. અને એ પણ મરી જાય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તાત્કાલિક મિટિંગ કરી અને કોઈ અપ્રોપ્રિએટ પર્સનને પોતાનામાંથી જ સિલેક્ટ કરશે મેનેજિંગ ડિરેક્ટર તરીકે, કાં તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં લેટેસ્ટ છે કે 5 જણામાંથી 4 જણા મરી જાય તો શેર હોલ્ડર્સને મિટિંગ બોલાવી અને શેર હોલ્ડર્સ ડિસાઇડ કરશે કે હવે બીજા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોણ હશે.
હશે એમ, કારણ કે કંપની ચલાવવા માટે કોક તો હોવું જ જોશે એમ. અને શેર હોલ્ડર્સ પણ કયા આપણા જેવા નાના મોટા શેર હોલ્ડર્સ નહીં હોય, જે લોકોનું સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ હશે એ લોકો વધારે ઇન્ટરેસ્ટેડ હશે. આપણે તો જેમ કે અત્યારના બહુ તો 50 શેર લીધા કે 25 શેર લીધા, તો કંપનીના તો લાખોમાં શેર્સ હોય. તો આપણી પાસે જો એટલા બધા શેર્સ હોય કે આપણે કંપનીની ડિસિશનમાં આપણે કંટ્રોલ કરી શકતા હોય તો આપણને વધારે ઇન્ટરેસ્ટ હશે. એટલે ના આપણે વર્ડ યુઝ કરતા લોકો સ્ટેક હોલ્ડર્સ કહેતા હોય, તો સ્ટેક હોલ્ડર્સ મતલબ એવા લોકો કે જે લોકોનું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ છે આપણી કંપનીમાં. પછી અહીંયા તમને આપ્યું હા હા, એટલે એના શેર્સના માર્કેટ પ્રાઇસ ઓછા થવા લાગે એમ. અને ઘણીવાર એવું પણ ઉલટી સિચ્યુએશન પણ થાય, જેમ કે કંપની બંધ થવાની હોય તો એના પ્રોપર્ટીઝને બધું વેચે, એનાથી લાસ્ટમાં કદાચ ઇક્વિટી શેર હોલ્ડર્સ પાસે વધારે પૈસા પણ આવી શકે. કોને? કંપનીના ફેમિલીને. એટલે કોણ? હા, એ મરી ગયો હોય તો એના ફેમિલીને મળે ને, કારણ કે જ્યારે પણ એને શેર્સ માટે એપ્લાય કર્યો હશે ને ત્યારે એને નોમિની અપોઇન્ટ કર્યા હશે શેર્સ માટે. જેમ કે તમે પણ શેર્સ લ્યો તો શેર એપ્લિકેશન ફોર્મ તમે ભરો કે તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો એમાં તમે તમારે નોમિની રાખ્યા હશે કે તમને કદાચ કંઈક થઈ જાય તો તમારા પછી કોણ આ સંભાળશે કે કોનું પ્રોપર્ટી હશે આ. પછી અહીંયા તમને આપ્યું છે કે વાય કંપની ઇઝ કોલ્ડ એન એન્જિન ફોર ઇકોનોમિક ગ્રોથ. તો એનો આન્સર છે કે ધ બેનિફિટ્સ ઓફ લાર્જ સ્કેલ પ્રોડક્શન. લો કોસ્ટમાં લાર્જ સ્કેલ પ્રોડક્શન કરવું હોય તો કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ, જેમાં તમે પૈસા પણ વધારે ઇન્વેસ્ટ કરી શકો, મોડર્ન મશીનરીઝ ઇન્સ્ટોલ કરી શકો, એક્સપર્ટ સર્વિસીસ કરી શકો, રિસર્ચ પણ કરી શકો. ના, એક રિસર્ચ ટીમ બનાવી શકો જે તમારા પ્રોડક્ટને વધારે સારી રીતે ક્વોલિટી આપે. તો લાર્જ સ્કેલ પ્રોડક્શન ઓછા કોસ્ટે મોડર્ન મશીનરીઝ સાથે એવું બધું કરવું હોય તો કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન સૌથી સારું છે. તો એટલા માટે કહી શકીએ કે કંપની જે છે એ એન્જિન જેવું છે ઇકોનોમિક ગ્રોથ માટે. કોઈ પણ દેશમાં આવી રીતે કોઈ મોટી કંપની સારી રીતે ચાલતી હશે તો કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળતું હશે, જેની પાસે રો મટીરિયલ્સ લેતા હશે પરમેનન્ટ બેઝિસ પર, ને કોન્સ્ટન્ટલી રો મટીરિયલ્સ લેતા હશે તો એ લોકોને પણ ફાયદો થતો હશે. જેમ કે આપણે કહીએ કે આશીર્વાદ આટા છે કે જે લોકો આ ફૂડ બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે તો એ બહુ સારી રીતે ચાલતી હોય તો ફાર્મર્સને પણ સારું પડે કે ફાર્મર્સને ક્યાંય બીજે વેચવા જવા કરતાં આ લોકોને સીધું વેચી નાખવાનું. એવી રીતે ફ્રૂટ અને જ્યુસ બનાવવાવાળી કંપનીઝ હશે તો ફાર્મર્સને પણ બેનિફિટ છે કે ક્યાંય ઓલામાં વેચવા જાય એના કરતાં આ લોકોને સીધા દરરોજના લેવાવાળા હશે તો એ લોકોને પણ સારા પ્રાઇસે પોતાના રિટર્ન્સ મળશે. પછી એફિશિયન્ટ મેનેજમેન્ટ કહી શકે કે તો એમાં મેનેજમેન્ટ જે હશે એ બધા પ્રોફેશનલ્સ અને એફિશિયન્ટ લોકો જ હશે, કારણ કે એવા લોકોને ત્યાં બેસાડ્યા હશે. આ કાંઈ આપણે પોલિટિક્સ જેવું તો છે નહીં કે આમ આવડે કે ના આવડે પોલિટિશિયન થઈ જાય એમ. કંપની સંભાળવા માટે જે લોકો બેઠા હશે એ લોકો સારી રીતે ક્વોલિફાઈડ હશે. જેમ કે તમે આ જોવો છો શાર્ક ટેન્કમાં છે તો એમાં એક જે છે એ CA છે, તો એ લોકો ક્વોલિફિકેશન્સ હશે. જે પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હશે એ લોકો એજ્યુકેશન વાઇઝ પણ ક્વોલિફાઈડ લોકો હશે. પછી ડેમોક્રેટિક મેનેજમેન્ટ છે એટલે બધાને ચાન્સ છે બોલવાનો. ડેમોક્રેટિક મેનેજમેન્ટ છે પણ બાય ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ છે. મેમ્બર્સ જે શેર હોલ્ડર્સ છે એ લોકોએ ડિરેક્ટર્સને અપોઇન્ટ કર્યા હશે અને એ લોકો ડિસિશન લેતા હશે. સો ડિસિશન્સ આર ટેકન બાય મેજોરિટી ઇન ધ જનરલ મિટિંગ ઓફ ધ મેમ્બર્સ. જનરલ મિટિંગ એટલે જે શેર હોલ્ડરની મિટિંગ કરે. જો જેમ કે તમારી પાસે કોઈ કંપનીના શેર્સ હોય તો કંપનીની જ્યારે એન્યુઅલ જનરલ મિટિંગ થાય ને ત્યારે તમને હવે મેલ આવે. જેમ કે તમારા પેરેન્ટ્સે પણ શેર્સ લીધા હશે તો તમને એન્યુઅલ જનરલ મિટિંગ થાય એમાં તમને મેલ આવે. મેલમાં તમને ડિટેલ આપે કે ભાઈ આ દિવસે એન્યુઅલ જનરલ મિટિંગ હશે, આ ટાઈમે આ જગ્યાએ હશે. જેને આવવું હોય આવી શકે પણ એડવાન્સમાં કહે, ન આવી શકે તો ઓનલાઈન પણ તમે એમાં તમારા જે વોટિંગ જે છે એ કરી શકો અને તમારી બદલે કોઈ બીજાને મોકલવાના હોય તો પ્રોક્સી મોકલી શકો ને એવું બધું છે. તો એવી રીતે બધું ડિટેલ્સ પણ આવી જાય. સો એફિશિયન્ટ મેનેજમેન્ટ છે, ડેમોક્રેટિક મેનેજમેન્ટ છે અને બેનિફિટ્સ ટુ સોસાયટી એન્ડ નેશન છે. તો જેમ કે પબ્લિક ઇન્વેસ્ટ કરવા લાગે આવી બધી કંપનીઝમાં તો કંપનીને પણ જલ્દીથી પૈસા મળી જાય. પછી કંપની જેટલા વધારે પ્રોફિટ્સ કમાશે એટલા રિટર્નમાં શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપશે. જો આપણે કંપનીમાં ડિબેન્ચર્સ લીધા હશે કંપનીના કે બોન્ડ્સ લીધા હશે તો આપણને રેગ્યુલર બેઝિસ પર ઇન્ટરેસ્ટ મળતું હશે અને લાર્જ સ્કેલ પ્રોડક્શન થતું હશે તો આપણે જે તે પ્રોડક્ટ જે છે એ સસ્તામાં મળતા હશે એવું કહી શકે. સો લાર્જ સ્કેલ પ્રોડક્શન આર ઓલ્સો અવેલેબલ ટુ ધ સોસાયટી. ના બેનિફિટ્સ ઓફ લાર્જ સ્કેલ પ્રોડક્શન. પછી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી સારી હશે. દેન સમ કંપનીઝ સ્પેન્ડ અ પાર્ટ ઓફ પ્રોફિટ ફોર ધ બેનિફિટ ઓફ સોસાયટી. જેમ કે ગાર્ડન બનાવે, સ્કૂલ બનાવે, કોલેજ બનાવે. જેમ કે ટાટા છે તો ટાટા કેન્સર રિસર્ચ સેન્ટર બનાવે છે, ચલાવે છે કેટલા વર્ષોથી. પછી સ્કૂલ્સ ચલાવતા હોય, રિલાયન્સ છે તો એના સ્કૂલ્સ છે. તો એવી રીતે આપણે કહી શકીએ ને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ પણ ચલાવતા હશે.
એપોલો છે તો એપોલો હોસ્પિટલ્સ ચલાવે છે. તો આવી રીતે બધા બીજા બેનિફિટ્સ પણ કેટલા બધા એ લોકો સોસાયટીને આપતા હશે. અને અમુક ફેસિલિટીઝ એ લોકો વોલન્ટરી આપતા હશે એમ્પ્લોઈઝને. જેમ કે અહીં આપણે બિરલા ફેક્ટરી છે તો એમાં એ લોકોને રહેવાની ફેસિલિટી આપે, પછી પાણી ને ઇલેક્ટ્રિસિટી ને બધું આપે. સો કંપની પે crores of rupees to the government by the way of taxes and this amount can be used for the development of a company. ગવર્મેન્ટને ટેક્સ પણ વધારે મળશે તો ગવર્મેન્ટ પણ સારું કરી શકશે. પછી લિમિટેશન્સમાં તમે શું કહી શકો? એક તો લેન્ધી અને એક્સપેન્સિવ ઇન્કોર્પોરેશન પ્રોસિજર છે. એનો પ્રોસેસ જે છે સ્ટાર્ટિંગ કરવાનો એ બહુ લેન્ધી અને કોમ્પ્લિકેટેડ છે, કારણ કે એમાં તમારે રજિસ્ટ્રેશન ફી હોય, પછી એક્સપર્ટની સર્વિસીસ લેવી પડે, લીગલ મેટર્સ બધા જોવા પડે, મેમ્બર એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ને બધું કન્સ્ટ્રક્ટ કરવું પડે. તો આની બધી જે પ્રોસેસ છે એ કોમ્પ્લિકેટેડ અને લેન્ધી છે. લીગલ રેસ્ટ્રિક્શન્સમાં તમને આપ્યું છે કે સ્ટેટમેન્ટ, રિપોર્ટ્સ, અકાઉન્ટ્સ આર ટુ બી સબમિટેડ ટુ રજિસ્ટર ઓફ કંપનીઝ, અને અમુક જે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના જે પ્રોવિઝન્સ છે, સેબીના જે પ્રોવિઝન્સ છે એ તમારે બહુ સારી રીતે ફોલો કરવા પડે. જો તમે સેબીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો ન કરો તો એ લોકો તમારું એપ્લિકેશન રિજેક્ટ કરી નાખે, તમારી કંપની સ્ટાર્ટ જ ન કરવા દે તમને. તો પહેલાં તમે આ નહોતું આ સ્કેમવાળું જોયું હતું, હર્ષદ મહેતાનું જે સ્કેમ કર્યું હતું, તો ત્યારે એ બધું પોસિબલ હતું, બટ એ બધું સ્કેમ થયા. એ પછી સેબી આવી ગયું, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે બહુ સ્ટ્રિક્ટ બેઝિસ પર તમારું આ શેર ઇન્વેસ્ટમેન્ટની બધી પ્રોસિજર્સ છે એ હેન્ડલ કરતું હોય. તો એટલે હવે કોઈ પણ કંપની કોઈના પૈસા લઈને ભાગી જાય એવું પોસિબલ નથી. સો લીગલ રેસ્ટ્રિક્શન્સ પણ બહુ બધા છે અને હંમેશા માટે ફોલો કરવા પડે. રજિસ્ટરને, કંપની રજિસ્ટર એઝ વેલ એઝ જે સેબી છે એ બેયને એ લોકોએ આન્સરેબલ છે કંપનીઝ જે છે એ. પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ વધી જાય, કારણ કે બહુ બધા લોકોને તમારે સેલેરી આપવી પડે. પછી મોટી કંપનીઝ હશે તો જે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસમાં રેગ્યુલર એક્સપેન્સીસ બહુ વધારે હશે, ફીસ આપવી પડશે, પ્રોફેશનલ્સ રાખવા પડશે, જેમ કે તમારે તમારી કંપનીમાં સીએ અપોઇન્ટ કરીને રાખવા પડશે, એડવોકેટ્સ રાખવા પડશે. તો એને બધાને તમારે સારી એવી ફીસ પે કરવી પડશે. ઓટોક્રેટિક મેનેજમેન્ટ છે. સો ધો મેની રાઇટ્સ આર એન્ટ્રસ્ટેડ ટુ ધ મેમ્બર્સ બાય ધ લો, દે એન્જોય નોમિનલ પાવર. વોટિંગ રાઇટ પર શેર છે તો અમુકમાં ગ્રુપિઝમ અને આ પોતે ઇમ્પોઝ કરે ને, ધરારથી અમુક પોતાને જેમ કરાવો એમ જ કરાવે એવું થઈ શકે. સો ધસ દે યુઝ કંપનીઝ મની, એસેટ્સ એન્ડ સિક્રેટ ઇન્ફોર્મેશન ફોર ધેર પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ સેલ્ફિશનેસ. તો ઓટોક્રેટિક મેનેજમેન્ટ છે. જો મેમ્બર્સ બરાબર નહીં હોય, મેમ્બર્સ કંપનીની અમુક ડિટેલ્સ લીક કરતા હશે, એવું બધું પણ થતું હોય મોટી કંપનીઝમાં, તો એના લીધે પણ પ્રોબ્લેમ્સ થઈ શકે. એટલે એ પણ એક લિમિટેશન છે. પછી સિક્રેસી મેન્ટેન ન થાય, કારણ કે તમારે ઓડિટ કરાવવું કમ્પલસરી છે. એટલે તમે કોઈ પણ વસ્તુ હશે એનું તમે સિક્રેટ મેન્ટેન નહીં કરી શકો. જે પણ છે તમારી પાસે ફંડ્સ, એ બધા જ ફંડ્સ તમારે ડિસ્ક્લોઝ કરવા પડશે. તમે જો રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ કરતા ને, રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ એટલે ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા પાછા આપતા હોય, જે ડેપ્ટ કહેવાય. તમે તમારી કંપની ચલાવવા માટે કોઈક પાસેથી લોન લીધી હશે કે પૈસા ઉપાડ્યા હશે, તો તમારે કમ્પલસરી ઇન્ટરેસ્ટ દેવું પડશે અને અમુક ટાઈમ પછી પૈસા પાછા રિટર્ન કરવા પડશે. પછી બોનસ શેર્સ આર ટુ બી પબ્લિશ્ડ એઝ પર ધી લો. તો સિક્રેસીને બધું મેન્ટેન કરવું બહુ ડિફિકલ્ટ છે, કારણ કે બધી જ ઇન્ફોર્મેશન તમારે કંપની રજિસ્ટ્રારને અને અમુક કેસીસમાં સેબીને, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં ડિટેલ્સ બધા તમારે સબમિટ કરવા પડશે, બિકોઝ ઓફ વિચ સિક્રેસી મેન્ટેન નહીં થાય. પછી પોલિસી ડિસિઝનમાં ડિલે થઈ શકે. મોસ્ટલી તમારે બધાની હા થાય તો જ કરવાનું હોય, તો બધાની કન્સેન્ટ લેવામાં જો વાર થાય તો એ કેસમાં પણ ડિસિઝન લેવામાં વાર થાય. પ્લસ તમારે પહેલાં મિટિંગ કરવાના હોય તો તમારે નોટિસ મોકલાવી પડે કે ભાઈ આ મિટિંગમાં કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરવાના છે. પછી રિઝોલ્યુશન પાસ કરવું પડે. રિઝોલ્યુશન એટલે ને લેખિત કન્ફર્મેશન કે બધા આ વસ્તુ ઉપર હા પાડે છે કે નહીં એમ. તો આ જે પોલિસી ડિસિઝન લેવામાં ઘણી વખત મોડું થાય, કારણ કે ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં પણ બહુ બધું લાંબુ પેપર વર્ક છે. ફ્લેક્સિબિલિટી ઓછી છે. જેમ કે અહીંયા છે કે અમુક વસ્તુમાં તમારે લેસર એલિમેન્ટ ઓફ ફ્લેક્સિબિલિટી ઇઝ દેર ઇન કંપની એઝ કમ્પેર ટુ પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપ. પ્રોપ્રાઇટર અને પાર્ટનરશિપમાં મન ફાવે ત્યારે બિઝનેસ કરો, મન ફાવે ત્યારે દુકાન બંધ કરીને બેસી જાઓ, એ ચાલે એમાં. પણ કંપની એકવાર સ્ટાર્ટ કરી હોય તો કંપનીને તમે બંધ ન કરો અને કંઈ કામ પણ ન કરો તો પણ તમારે કંપની રજિસ્ટરમાં અને અહીંયા તો બધું સબમિશન તો કરવું જ પડે. સો રિઝોલ્યુશન ઇઝ ટુ બી પાસ્ડ ઇન જનરલ મીટિંગ ટુ મેક ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ. અને અમુક કેસમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ અપ્રુવલ જોઈએ. અમુક વસ્તુ કરીએ એટલે જ આપણે કહીએ ને કે આ મોટી મોટી કંપનીઝ છે એ આ બધા પોલિટિશિયન્સને પણ બહુ સાચવતી હોય, કારણ કે એ લોકોને સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ અમુક વસ્તુમાં પરમિશન જોઈએ. તો એમાં આપણે ને કે આ બધા આપણે એવું સાંભળતા હોય કે બધા મિનિસ્ટરો પૈસા ખાય કે એવું કંઈ પણ આપણે સાંભળતા હોય, તો મે બી એવું પણ હોઈ શકે કે અમુક કંપનીઝનું તમારે સાઇન કરાવવી હોય કે કંઈ પ્રોજેક્ટમાં તમારે અપ્રુવલ જોતું હોય,
તો આવું બધું પણ બ્રાઇબ ને એવું પણ બધું હોઈ શકે એવું કહી શકાય. સો ફ્લેક્સિબિલિટી ઓછી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ પરમિશન લેવું પડે. એન્કરેજમેન્ટ ટુ સ્પેક્યુલેશન છે. તો સ્ટોક માર્કેટમાં એ જ છે ને કે આપણે સ્પેક્યુલેશન એટલે ના જેમ ગેમ્બલિંગ જેવું થઈ ગયું ને કે આપણને ખબર છે કે અત્યારના શેરના ભાવ ઓછા છે તો લીધા, પછી વધશે ત્યારે આપણે વેચી નાખશું. સો સ્પેક્યુલેશન ને એવું બધું વધવા લાગે. સો ઘણી વખત એવું થાય કે આર્ટિફિશિયલ ચેન્જીસ ઇન ધ સ્ટોક માર્કેટ એન્કરેજ સ્પેક્યુલેશન એઝ ધ ડિરેક્ટર્સ આર એક્વેન્ટેડ વિથ ધ સિક્રેટ ઇન્ફોર્મેશન ઓફ અ કંપની. તો સ્પેક્યુલેશન એટલે હોય છે કે ડિરેક્ટર્સે તો અમુક ઇન્ફોર્મેશન લીક કરી નાખે. જેમ કે ડિરેક્ટર્સ છે એ પોતાના ઘરે જાય તો પોતાના સગાવાળાને ખાલી ઇનડાયરેક્ટલી એવું હિન્ટ આપી દે કે ભાઈ જે તે અમારી કંપનીમાં પૈસા નાખ્યા હોય ને જરાક જોવું પડશે, એવું કંઈ પણ ઇનડાયરેક્ટલી કહી દે તો સમજી જાય કે ભાઈ હવે કંપનીનો કંઈક પણ પ્રોબ્લેમ થવાનો છે, એટલે શેર્સ અત્યારના જે ભાવ આવે એમાં વેચી નાખો એમ. તો આવું બધું પણ હોઈ શકે. કદાચ એને એવું લાગે કે ભાઈ કંપની નવો પ્રોજેક્ટ લીધો છે એ પછી તો બહુ બધા પ્રોફિટ્સ થવાના છે, તો શેર્સના ભાવ વધશે. તો એ પોતે શું કરે કે અત્યારના જ પોતે પોતાના ફેમિલી મેમ્બર્સમાં અમુક લોકોને કહી દે કે ભાઈ અમારી કંપનીના શેર્સ લેવા માંડો, 4-5 મહિના પછી બહુ સારું છે. તો આવું બધું જે છે સ્પેક્યુલેશનનું ને એના જે બેનિફિટ્સ છે એ બધા લેવા માંડે તો એ એક એનું લિમિટેશન છે એવું કહી શકાય. પછી ડિસએડવાન્ટેજીસ ટુ સોસાયટી છે. તો જેમ કે જો સોસાયટી હેઝ ટુ બીકમ અ વિક્ટિમ ઓફ સ્ટ્રાઇક ઓફ એમ્પ્લોઈઝ, લોકઆઉટ બાય એમ્પ્લોઈઝ, મોનોપોલિસ્ટિક એવિલ્સ એન્ટર as more importance is given to capital than men. તો અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ અને વેલ્થ થઈ શકે. જેમ કે અમુક વખતે જો વર્કર સ્ટ્રાઇકમાં જતા રહે, લેટ સે કે કોઈ મેડિસિનલ કંપની હોય, કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય અને એના જો વર્કર્સ છે એ સ્ટ્રાઇકમાં જાય તો દવાનું પ્રોડક્શન ન થાય તો હોઈ શકે કેટલા બધાને પ્રોબ્લેમ્સ ફેસ કરવો પડે. તો આવા બધા પ્રોબ્લેમ્સ પણ છે એવું કહી શકાય. પછી ટાઈપ્સ ઓફ કંપનીમાં તમને આખો 4 ટાઈપો છે. તો આ 5 માર્ક્સમાં પૂછે કે એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ કંપની. તો સ્ટેચ્યુટરી કંપનીઝ છે, એટલે હા લિસ્ટ તમારે બધું લખવું પડે. સ્ટેચ્યુટરી કંપનીઝ હશે હે શું એટલે ડાયગ્રામ ડ્રો કરો કે કાં તો તમે ડાયગ્રામથી આપણને વધારે ઇઝી પડે ને એમ. જો સ્ટેચ્યુટરી કંપનીઝ છે તો એના માટે આપણે સ્પેશિયલ એક્ટ બનાવ્યા હોય. જેમ કે તમને પહેલાં એક્ઝામ્પલ આપ્યા છે કે સ્ટેચ્યુટરી કંપનીઝમાં એક તો તમારે આવી જાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેના માટે સ્પેશિયલ એક્ટ બનાવેલા હશે. સ્ટેચ્યુટરી કંપની મતલબ કંપનીઝ ફોર વિચ સમ સ્પેશિયલ એક્ટ્સ આર મેડ, જે કંપનીઝ એક્ટથી અફેક્ટેડ નહીં હોય. પછી ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ નંબર ઓફ મેમ્બર્સ છે તો પબ્લિક કંપની, પ્રાઇવેટ કંપની અને 1 પર્સન કંપની હશે. તો અત્યારે તમે શાર્ક ટેન્કમાં જોવો છો એ મોસ્ટલી અમુક બધી 1 પર્સન કંપની છે, જેમાં એ લોકો ફ્યુચરમાં બધા પાસેથી ઇન્વેસ્ટિંગ માટે પૈસા માગે છે. તો પબ્લિક કંપનીમાં લિમિટેડ બાય શેર્સ હશે, લિમિટેડ બાય ગેરંટી હશે અને અનલિમિટેડ વાળી હશે. બટ આપણા દેશમાં તો આ ફર્સ્ટ અને સેકન્ડ જ ચાલે છે. પ્રાઇવેટ કંપનીમાં લિમિટેડ બાય શેર કેપિટલ, લિમિટેડ બાય ગેરંટી અને અનલિમિટેડ લાયબિલિટી. મોસ્ટલી અનલિમિટેડ વાળો ઓપ્શન હોય પણ અનલિમિટેડ લાયબિલિટી વાળું ઓપ્શન કોઈ લેશે નહીં, કારણ કે ખબર છે કે કોઈક વાર કંઈક પણ ઊંધું જતું થાય તો ઘર પણ વયું જાય એમ. અને 1 પર્સન કંપની છે. પછી ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કંટ્રોલ છે તો ગવર્મેન્ટ કંપની છે, જેમાં પબ્લિક સેક્ટર યુનિટ્સ કહી શકાય, હોલ્ડિંગ કંપની છે અને સબસિડરી કંપની છે. અને ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ પ્લેસ ઓફ રજિસ્ટ્રેશનમાં ઇન્ડિયન કંપની અને ફોરેન કંપની. તો ઇન્ડિયન કંપની હશે એ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન કરાવેલું હશે અને ફોરેન કંપનીનું રજિસ્ટ્રેશન ક્યાંક ફોરેન કન્ટ્રીમાં કરાવેલું હશે. તો સ્ટેચ્યુટરી કંપની માટે તો તમને ખાલી એક જ સેન્ટેન્સમાં આપ્યું છે કે એના માટે સ્પેશિયલ લો ઓફ પાર્લામેન્ટ ઓર લેજિસ્લેટિવ એસેમ્બલીમાં એના માટે એક સ્પેશિયલ લો પાસ કર્યો હશે, એને આપણે સ્ટેચ્યુટરી કંપની કહી શકાય. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ નંબર ઓફ મેમ્બર્સ છે તો પબ્લિક લિમિટેડ કંપની છે એમાં કીધું છે કે મિનિમમ 7 મેમ્બર્સથી સ્ટાર્ટ કરી શકાય. જેમ આપણે ના કે 7 કલર્સ મેક અ રેઇનબો, તો એવી રીતે 7 જણા જોઈએ પબ્લિક લિમિટેડ કંપની સ્ટાર્ટ કરવા. એક વખત પબ્લિક લિમિટેડ કંપની સ્ટાર્ટ થઈ ગઈ તો એમાં મેક્સિમમ નંબર ઓફ મેમ્બર્સનું તો કંઈ છે નહીં લિમિટેશન, અને જનરલ પબ્લિક આગળથી પૈસા લઈ શકે શેર્સ ઇસ્યુ કરીને. અને એમાં પાછા 3 ટાઈપની કેટેગરી છે પબ્લિક કંપનીમાં, જેમાં એક્સપ્લેન કર્યું એમ. તો કંપની લિમિટેડ બાય શેર્સ છે તો એમાં શેર્સ લખેલા હશે, એમાં ફેસ વેલ્યુ ને એવું બધું લખેલું હશે. પછી લિમિટેડ બાય ગેરંટી છે તો એમાં લોકોએ અમાઉન્ટ ગેરંટી આપ્યું હશે કે ભાઈ અમારા તરફથી 50,000ની ગેરંટી, કંઈ પણ થાય તો અમારા તરફથી 50,000 મળે, એનાથી વધારે અમે નહીં આપીએ. તો મેમ્બર્સ એવું ગેરંટી આપતા હોય, સો દેટ ઇઝ કોલ્ડ અ કંપની લિમિટેડ બાય ગેરંટી, ઇન વિચ મેમ્બર્સ ગિવ્સ અ ગેરંટી અપ ટુ સર્ટેન અમાઉન્ટ. અને અનલિમિટેડ છે સો લાયબિલિટી ઓફ મેમ્બર્સ ઇઝ અનલિમિટેડ હશે. સો ઇફ ધ ડેપ્ટ્સ ઓફ ધ કંપની એક્સીડ્સ ઇટ્સ એસેટ્સ તો મેમ્બર્સ જે છે એ પર્સનલી લાયબલ થશે એન્ડ ઇવન ધેર પર્સનલ એસેટ્સ વિલ બી સોલ્ડ ટુ પે કંપની લાયબિલિટીઝ. એટલે આ ડેન્જરસ સિચ્યુએશન છે અનલિમિટેડ લાયબિલિટીવાળી, એટલે આપણે કોઈ એવું ઓપ્ટ નથી કરતા.
પછી પ્રાઇવેટ કંપની છે, તો પ્રાઇવેટ કંપનીમાં પણ મિનિમમ 2 અને મેક્સિમમ 200 મેમ્બર્સ હોઈ શકે, અને એમાં રેસ્ટ્રિક્શન છે ટ્રાન્સફર ઓફ શેર્સ માટે. પબ્લિક લિમિટેડ કંપનીમાં તમે ગમે ત્યારે ટ્રાન્સફર કરી શકો શેર, પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમે ટ્રાન્સફર ન કરી શકો, અને જનરલ પબ્લિકને પણ ઇન્વાઇટ ન કરી શકો પૈસા ઇન્વેસ્ટ કરવા માટે. સો પ્રાઇવેટ કંપનીમાં પણ લિમિટેડ બાય શેર કેપિટલ, લિમિટેડ બાય ગેરંટી અને અનલિમિટેડ લાયબિલિટી છે. તો જ્યારે પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે તો તમે અમુક પ્રોડક્ટ પણ જોશો ને, તેમાં પીવીટી એલટીડી લખેલું હશે પ્રાઇવેટ લિમિટેડ, અને પબ્લિક લિમિટેડ કંપની હશે ને તો ખાલી એલટીડી લખેલું હશે. તો તમે દરરોજના લાઈફમાં આપણે જે પણ અમુક પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય એ બધામાં પાછળ ઝીણા ઝીણા અક્ષરમાં લખેલું હોય, તો તમે એ જોઈ શકો કંપનીનું નામ છે તો એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ ને કે પબ્લિક લિમિટેડ કંપની છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. તો એ બધી ડિટેલ્સ જે છે એ પાછળ એના નામની સાથે અટેચ કરેલી હશે. અને 1 પર્સન કંપની છે તો એમાં સિંગલ પર્સન હશે જે એક જ મેમ્બર છે. સો 1 પર્સન પ્રાઇવેટ કંપની કેન એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ વિથ ડાયરેક્ટર હુ ઇઝ ઇટ્સ મેમ્બર, રિટર્ન કન્સેન્ટ ઓફ સચ પર્સન્સ, એમાં પણ 1 પર્સન કંપનીમાં પણ રિટર્ન કોન્ટ્રાક્ટ ને બધું જોઈએ. ઇન એડિશન ટુ MOA અને AOA, દેટ ઇઝ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ, આર ટુ બી પ્રેઝન્ટેડ બિફોર ધ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ. તો એમાં પણ કંપની રજિસ્ટ્રાર પાસે તો ડોક્યુમેન્ટ સબમિટ કરવા જ પડશે એટ ધ ટાઈમ ઓફ ઇન્કોર્પોરેશન, જ્યારે સ્ટાર્ટ કરી હશે ત્યારે. દેર વોઝ નો પ્રોવિઝન ફોર 1 પર્સન કંપની ઇન ધ કંપનીઝ એક્ટ 1956, પણ જે નવો એક્ટ આવ્યો છે એમાં પ્રાઇવેટ કંપનીમાં 1 પર્સન કંપની હોઈ શકે. પછી ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કંટ્રોલ છે, તો ગવર્મેન્ટ કંપની હશે એમાં મિનિમમ 51% શેર્સ જે છે એ ગવર્મેન્ટ હોલ્ડ કરતી હશે. 51 કે 51% કરતાં વધારે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ કાં તો બે ભેગા થઈને એ લોકોએ કર્યું હશે. પછી અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યા છે કે ગવર્મેન્ટ કંપનીઝના એક્ઝામ્પલ કયા, તો આ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ, ભેલ છે, પછી મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ છે, MTNL છે, પછી અશોક હોટલ્સ છે. તો આ બધી ગવર્મેન્ટ કંપનીઝ કહી શકાય. પછી હોલ્ડિંગ કંપની કે કહી શકાય કે જેમાં 50 કે 50 કરતાં વધારે % ઓફ શેર્સ અને બીજી કંપનીના પરચેસ કર્યા હોય. જેમ કે લેટ અસ સે કે અહીંયા સૌરાષ્ટ્ર સિમેન્ટ છે અને સિદ્ધિ સિમેન્ટ એની સબસિડરી છે. તો સૌરાષ્ટ્ર સિમેન્ટ કે હાથી સિમેન્ટ છે એ હોલ્ડિંગ કંપની છે. તો બીજી કોઈ કંપનીના 50 કે 50% કરતાં વધારે શેર્સ જો એ હોલ્ડ કરતી હોય, તો જેની પાસે 50 કે 50% કરતાં વધારે શેર્સ હોય એ હોલ્ડિંગ કંપની હશે, અને જેના શેર્સ એને લીધા હશે એ એની સબસિડરી કહેવાય. પછી હોલ્ડિંગ કંપની પછી સબસિડરી કંપની આપ્યું છે કે જેના 50 કરતાં વધારે % શેર્સ જે છે એ કોઈ બીજી કંપનીએ લીધેલા હશે, તો આ કંપની એ કંપનીની સબસિડરી હશે. સો રાઇટ ટુ અપોઇન્ટ મેજોરિટી ઓફ ડિરેક્ટર્સ પણ હોલ્ડિંગ કંપની સાથે જ હશે. અને ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ પ્લેસ ઓફ રજિસ્ટ્રેશનમાં ઇન્ડિયન કંપની છે, જેમાં ઇન્ડિયાની અંદર જે એક્ટ બન્યા હશે અને કાં તો કોઈ સ્પેશિયલ એક્ટ પાર્લામેન્ટે પાસ કર્યો હશે એની અંદર ઇન્ડિયામાં જ રજિસ્ટ્રેશન થયું હોય, અને ફોરેન કંપની હશે તો એનું રજિસ્ટ્રેશન આઉટસાઇડ ઇન્ડિયા હશે એવું કહી શકાય. એના પછી તમને આ પ્રોસિજર છે આખી, તો એ જોવું છે કે અહીંયા સુધી રાખો છો પહેલાં?